હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે ખમણ ઢોકળા. હવે ખમણ ઢોકળા માટે આપણે 1 વાટકો બેસન લઈએ છીએ, જેને મેં અહીંયા ચારી લીધું છે. આ બેસનને ચારી લેવાથી તમારા જે બેસનમાં કણ હોય તે નીકળી જશે અને એકદમ લોટ આપણો ફ્લફી બની જશે, જેથી કરીને લોટ આપણે એકદમ સારો એવો સ્મૂધ બની જશે. અહીંયા મેં અત્યારે આશીર્વાદ બેસન લીધેલું છે. આ રીતે આશીર્વાદ બેસનનું જે પેકેટ આવે છે તે મેં અહીંયા લીધેલું છે અને તે આપણે આ 1 વાટકો લઈએ છીએ, એટલે ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ આપણું બેસન છે. તમે જોઈ શકો છો કે આપણું બેસન એકદમ ચરાઈને સરસ રેડી થઈ ગયું છે. તો તે એકદમ તમે જોઈ શકશો કે એકદમ ફ્લફી દેખાશે, આમાં કોઈ ગાંઠા કે લમ્સ નહીં દેખાય. ઓકે ફ્રેન્ડ્સ, બેસનને આપણે ચારીને જ લેવાનું છે, જેથી કરીને તેમાં કોઈ ગાંઠા કે લમ્સ ન રહે અને આપણો લોટ એકદમ સરસ સ્મૂધ અને ફ્લફી બની જાય. હવે આપણે તેમાં કંદોઈની દુકાને જે કંદોઈ લોકો બનાવતા હોય છે તે ટ્રીપ્સ હું અહીંયા તમને બતાવવા જઈ રહી છું. જેમાં આપણે 1 ચમચો અડદની દાળ લઈએ છીએ, જે ગ્રામમાં જોઈએ તો 30થી 40 ગ્રામ છે. અને બીજો આપણે 1 ચમચો 1 થી 1.5 ચમચો જેવો આપણે રવો લેશું. તેને આપણે ગ્રામમાં જોઈએ તો તે પણ 30થી 40 ગ્રામ જેવો છે. હવે આ બંનેને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે તેનું, અને અડદની દાળને કરકરો પીસવાનો છે, એકદમ લીસો એવો નથી પીસવાનો. ઓકે ફ્રેન્ડ્સ, અને સાથે અહીંયા આપણે 1 ચમચી જેવા લીંબુના ફૂલ લઈએ છીએ. ખમણ ઢોકળામાં બજારમાં જે બનાવે છે કંદોઈ લોકો, તે લીંબુના ફૂલથી જ બનાવે છે, તેથી તેના ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ એવા સ્પોન્જી બને છે. અને રવો અને અડદની દાળ નાખવાથી પણ એકદમ સ્પોન્જી અને જાળીદાર બને છે. તો હવે હું અહીંયા મિક્સર જારમાં લીંબુના ફૂલ, અડદની દાળ અને રવો તેને આપણે મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડર જારમાં લઈ અને હવે તેને પીસી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ એવું પીસાઈ ગયું છે. જે આપણે અડદની દાળને કરકરી જોતી હતી એ જ રીતે આપણે મિક્સરમાં તેને પીસેલું છે. આ રીતે કરકરું પીસવાથી જે ઢોકળા તમારા બનશે એકદમ બહુ જ સરસ બનશે. અડદની દાળ નાખવાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને છે. ઓકે, હવે આપણે આ બધા મિશ્રણને આ રીતે મિક્સ કરી લેશું. આપણું જે બેસન છે તેમાં આપણે અડદની દાળ અને રવો અને લીંબુના ફૂલ નાખ્યા છે, તે બધું મિશ્રણને આપણે આ રીતે મિક્સ કરી લેશું. આ રીતે જો તમે બનાવશો તો બજાર જેવા, આપણે ઘણી વખત એમ થતું હોય કે બજારમાં જે ખમણ ઢોકળા બને છે તેવા આપણે ઘરે કેમ નથી બનતા, પણ જો આ ટ્રીક મેં તમને બતાવેલી છે કે અડદની દાળ અને રવો નાખશો તેનાથી તમારા ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી અને જાળીદાર બનશે. જો તમે આ ટ્રીકને ફોલો કરશો તો અસલ બજાર જેવા જ બનશે, બજાર કરતાં પણ સરસ એવા બનશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ મિશ્રણમાં આપણે 1 ચમચી જેવું મીઠું નાખી દઈશું. આ રીતે આપણે મીઠું 1 ચમચી જેવું નાખી દઈશું અને 5 ચમચી જેવી આપણે હળદર લેશું. બહુ હળદર નથી નાખવાની, જેથી કરીને એકદમ પીળા નથી કરવાના, આપણે લાઇટ એવા પીળા બનાવવાના છે, એટલે આપણે બહુ જ ઓછી માત્રામાં હળદર નાખવાની છે. અને હવે આ બધું પ્રીમિક્સ જે તૈયાર થાય છે તેને તમારે રાખવું હોય તો તમે આ રીતે પ્રીમિક્સ કરીને રાખી શકો, સ્ટોર કરીને તમે ગમે ત્યારે બનાવી શકો છો. તો હવે આ મિશ્રણ આપણું જે બધું પ્રીમિક્સર તૈયાર થઈ ગયું છે તેને તમે આ રીતે સ્ટોર કરીને રાખવું હોય તો 6 મહિના સુધી તમે આને સ્ટોર કરીને રાખી શકો છો. તમે અહીંયા એક ડબ્બામાં ભરી અને રાખી શકો છો. જ્યારે તમારે બનાવવું હોય ત્યારે ખાલી તમારે પાણી નાખી અને બનાવવાનું રહેશે. અને હવે આપણે આમાં ઈનો પાવડર નાખીએ છીએ. ઘણાય બેકિંગ સોડા નાખતા હોય છે, એ તમારી ચોઈસ મુજબ, પણ બને ત્યાં સુધી ઈનો નાખવાથી એકદમ સરસ એવું રિઝલ્ટ મળે છે. તો હવે હું પણ અહીંયા ઈનો નાખું છું. હું અહીંયા ખમણ ઢોકળામાં ઈનો નાખું છું, જે આપણે રેગ્યુલર ઈનો આવે છે તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ ઈનો નાખીએ છીએ. પછી આપણે તેમાં પાણી નાખી હલાવી અને આપણે હવે ઢોકળાની થાળી મૂકીશું. ઓકે,
અહીંયા આપણે ઈનોનું પાઉચ નાખ્યું છે. હવે આપણે પાણી જેટલું જોઈએ તેટલું નાખી અને બેટરને તૈયાર કરીશું. ઈનો નાખીને હલાવી લેવાનું. પછી આ રીતે આપણે જોવાનું કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ચમચામાં એકદમ રિબનની જેમ પડે તેવું આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે તેને થાળીમાં પોર કરીને મૂકીશું સ્ટીમ કરવા. બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે કે જેથી કરીને એકદમ સરસ એવું સરળ રીતે પડી જાય. અહીંયા મેં તપેલું લીધું છે, તેમાં કાંઠો મૂક્યો છે અને અહીંયા આપણે થાળી મૂકી છે. થાળીમાં 1 ચમચી તેલ મૂક્યું હતું, તેથી કરીને થાળીને ગ્રીસ કરી લીધી છે. હવે આપણે તેમાં બેટર પોર કરીશું. આ રીતે થાળીમાં આપણે બધું બેટર લઈ લીધું છે, તેને આવી રીતે પોર કરી લીધું છે, થાળીમાં પાથરી દીધું છે એટલે. અને હવે આપણે તેને 15 થી 20 મિનિટ રાખશું સ્ટીમ કરવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી અહીંયા રેડી થઈ ગઈ છે. હવે ઠરે એટલે એના પીસીસ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ એવું આપણું ઢોકળું અહીંયા રેડી થઈ ગયેલ છે. એકદમ સ્પોન્જી બની ગયેલ છે. તો અહીંયા આપણે રેડી છે ઢોકળા. તો આપણે તેની સાથે લાલ લીલી ચટણી. તો અહીંયા ફાઇનલી આપણા ઢોકળા રેડી છે. તમે જોઈ શકો છો તેની સાથે મેં લીલી ચટણી અને લાલ ચટણી સર્વ કરેલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, તો હવે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.